પહેલા દેશ અને દુનિયાના મહત્વના સમાચાર જોઈએ અમારા એઆઈ એન્કર આસ્થા સાથે। નમસ્કાર, હું છું આસ્થા। આજની મહત્વની ખબરો પર નજર કરીએ। ભારતીય રિઝર્વ બેંકે મહારાષ્ટ્રની ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ નામની સહકારી બેંક પર પ્રતિબંધ મૂકી દીધો છે। ત્યારે ગ્રાહકો હવે ત્યાંથી નાણાં નહીં ઉપાડી શકે, માત્ર લોકરમાંથી વસ્તુઓ લઈ શકે છે। આ પ્રતિબંધ લગાવતા જ ગ્રાહકોમાં હડકંપ મચી ગયો હતો। આરબીઆઈના મહારાષ્ટ્ર ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ સહકારી બેંક પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયથી જ મહારાષ્ટ્રમાં હડકંપનો માહોલ જોવા મળી રહ્યો છે। આ બેંકની શાખા મુંબઈ, નવી મુંબઈ, પાલઘર, થાણે સહિતના નાના મોટા શહેરોમાં છે, જ્યાં મોટી સંખ્યામાં ગ્રાહકો પહોંચી રહ્યા છે। ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી। અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈને બીજું વિમાન શનિવારે અમૃતસર પહોંચવાનું છે, જેમાં 119 ભારતીયો વિમાન મારફતે ભારત પરત ફરવાના છે, જેમાં સૌથી વધુ પંજાબના 67 લોકો છે, જ્યારે કે 33 લોકો હરિયાણાના છે। વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત થઈ હતી। ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી। ત્યારબાદ બંને નેતાઓએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ સંબોધી, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમારા સંબંધ ખૂબ મજબૂત છે અને તેમને વડાપ્રધાન મોદીને મિત્ર ગણાવ્યા હતા। વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન તેમણે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ બંને નેતાઓએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ સંબોધી, જેમાં વડાપ્રધાન મોદીએ અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીયો વિશે નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ભારત અમેરિકાનો સવાલ છે, ખરેખર ભારતના નાગરિકોને અમે લોકો પરત લેવા માટે તૈયાર છે। વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન સૌથી વધુ ટેરિફનો મુદ્દો ચર્ચાયો હતો। તેને લઈને બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત સૌથી વધુ ટેરિફ લગાવે છે, એટલા માટે જ અમેરિકા આંખના બદલે આંખની નીતિ અપનાવશે। વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન તેમને અદાણી મુદ્દે સવાલનો સામનો કરવો પડ્યો હતો। બંને પ્રમુખોની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને સવાલ કરવામાં આવ્યો કે શું ટ્રમ્પ સાથે તેમની અદાણી મુદ્દે કોઈ વાતચીત થઈ છે, જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણી સંસ્કૃતિ વસુદેવ કુટુંબકમની છે અને કોઈ વ્યક્તિગત મામલામાં બંને દેશના પ્રમુખો વાત ન કરે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન તેમને અદાણી મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો। મોદીના જવાબને લઈને રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી છે। રાહુલ ગાંધીએ કહ્યું છે કે જ્યારે દેશમાં તેમને અદાણી મુદ્દે સવાલ પૂછવામાં આવે છે ત્યારે તેઓ ચૂપ થઈ જાય છે અને જ્યારે વિદેશમાં સવાલ પૂછવામાં આવે છે ત્યારે તેઓ દેશની આંતરિક બાબત ગણાવે છે। કોમેડી શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં વિવાદિત ટિપ્પણી કરનારા રણવીર અલ્હાબાદિયાની મુશ્કેલીમાં વધારો થયો છે। અખિલ ભારત હિન્દુ મહાસભા દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને આ સાથે એવી જાહેરાત કરવામાં આવી છે કે રણવીર અલ્હાબાદિયાની જે પણ જીપ કાપીને લાવશે તેમને 1 લાખનું ઇનામ આપવામાં આવશે। મણિપુરના ઇમ્ફાલમાં સીઆરપીએફ જવાને તેના 2 સાથીદારોને ગોળી મારીને હત્યા કરી હતી અને ત્યારબાદ પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો। આ ઘટના ગુરુવારે સીઆરપીએફ કેમ્પસમાં બની હતી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। સોમવારે ફરી મળીશું। નમસ્કાર।